નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો દેવનગરી મહેમદાબાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનને 9 વર્ષ પૂર્ણ કરીને 10મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને 10મા પાટોત્સવની ઉજવણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગજાનન મહારાજને સુંદર ફૂલોની રંગોળીથી શણગાર કરવામાં આવ્યું હતું, તેમજ ગજાનન મહારાજને 56 ભોગનો અંકુરનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો। ત્યારે દાહીબાના પ્રેરણાયુક્ત આ સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી 1008 લાડુ હોમીને ગણેશ યાગના પાઠ પણ કરવામાં આવ્યા હતા, તેમજ લઘુ રુદ્ર પણ કરવામાં આવ્યો હતો। ત્યારે નિજ મંદિરની અંદર 10મા પાટોત્સવ તેમજ રવિવારને લઈને ભક્તોની ભારે ભીડ હતી। ત્યારે સમગ્ર પુરોહિત પરિવાર પણ આજના દિવસે અહીં આગળ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મંદિર પરાસરની અંદર રવિવારને લઈને ભક્તો દર્શનનો લાભ લેવા પધાર્યા હતા। ત્યારે 10મા પાટોત્સવની અંદર બ્રાહ્મણો દ્વારા જે યજ્ઞ કરવામાં આવ્યો હતો, લઘુરુદ્ર યજ્ઞ અને ગણેશ યાગ, તેનો પણ ભક્તોએ દર્શનનો લાભ લીધેલો હતો। અને ગજાનન મહારાજને પુણેના પ્રખ્યાત એવા દગડુશા શેઠના મંદિરેથી 2 લાખ રૂપિયાના વસ્ત્રો તેમજ આભૂષણો લાવી તેનો પણ દાદાને શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારે મંદિર પરાસરમાં લાલા બકાના ગ્રુપ દ્વારા બહુચર માતાના ગરબાનું રસપાન પણ ભક્તોને કરાવવામાં આવ્યું હતું। ત્યારે નિજ મંદિરની અંદર દૂર દૂરથી પધારેલ સંતો મહંતોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને શાલ ઉડાડીને ભેટ પણ આપવામાં આવી હતી। ત્યારે સંતો મહંતો દ્વારા મંદિરના ટ્રસ્ટી સેવા નરેન્દ્રભાઈ પુરોહિત, તેઓના પુત્ર સોમિલભાઈ, તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આટલું સુંદર રમણીય મંદિર જે તેઓએ દાઈબાની પ્રેરણાથી બનાવ્યું છે, જેને લઈને દાદાની અસીમ કૃપાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે અને ભક્તો અને યુવાનો આજે ધર્મ તરફ પ્રેરાય છે। જેથી કરીને આ સંતો મહંતોએ પોતાના પ્રાસંગિક વક્તવ્યોમાં સુંદર આશીર્વચન પણ આપ્યા હતા અને નરેન્દ્રભાઈ પુરોહિતે પણ પ્રાસંગિક સુંદર વક્તવ્ય કર્યું હતું। અને લાલા બકા દ્વારા જે બહુચર માતાના ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં તેઓ દ્વારા સુંદર સંગીતમય ભજનો, છંદ, દુહા અને બહુચર માતાના ગરબાનું સુંદર રસપાન ભક્તોને કરાવ્યું હતું। ત્યારે આવેલ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું હતું અને મંદિર પરાસરની અંદર આવેલ ભરતભાઈ પટેલ દ્વારા જે ભક્તો દર્શનાર્થે આવે છે તેઓના પરિવારમાં નાના ભૂલકાઓના મનોરંજન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર પરાસરમાં, જેમાં ચકડોળ, નાની ટ્રેન જેવા વિવિધ મનોરંજનના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે। આમ મંદિર પરાસરની અંદર 10મા પાટોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેલ સંતો મહંતોનું મંદિરના ટ્રસ્ટીશ્રી, તેઓના સુપુત્ર, સમગ્ર પુરોહિત પરિવાર તેમજ નાગરિકો, શહેરીજનો, અગ્રણીઓ દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અંતમાં નરેન્દ્રભાઈ પુરોહિત તેમજ સૌ સંતો મહંતો દ્વારા સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મંદિર પરાસરની અંદર પ્રસાદ રૂપે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, તે લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા। આમ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનને 9 વર્ષ પૂર્ણ કરીને 10મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી।
સૌથી ગણેશાકાર મંદિરનું સ્વરૂપ એ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે અને જે ગામના આગેવાનો, ગામના મિત્રો અને સંસ્થાએ જે કરેલી સેવાઓ જેની અંદર શૈક્ષિક મહાસંઘ તરફથી જે સહકાર મળેલો છે, એમના તરફથી આખું કોઓર્ડિનેશન મળેલું છે, એવા શૈક્ષિક મહાસંઘ મારા સ્ટાફ જે અહીંયા કામ કરતા મારા સ્ટાફ મિત્રો, મારા પંડિતો કે જેના લીધે આરાધ્ય દેવની આટલી જે તાકાત જેને કહેવાય એ આપણને મળી રહી છે, એવા મારા પૂજારીજીઓ એ સર્વેનો સાથ અને સહકાર આ સંસ્થા, આ મંદિરને બહુ જ રીતે મળેલો છે. આ સંસ્થા એક પ્રવૃત્તિ ફક્ત સામાજિક નહીં, ધાર્મિક નહીં, રાષ્ટ્રીયતા નહીં, આ ત્રણનું એકત્ર સ્વરૂપ આ સંસ્થાની અંદર છેલ્લા 10 વર્ષથી ઉજવાઈ રહેલું છે. આ સંસ્થા 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને રાષ્ટ્રીયતાના દરેક કાર્યક્રમની અંદર અગ્રેસર રહી છે. આ સંસ્થાએ સમાજ સેવાની અંદર તાલુકાની 200થી વધુ દીકરીઓને જે પોતે આગવી પ્રતિભા ધરાવે છે એવી દીકરીઓને દત્તક લઈ અને એક સમાજ સેવાનું બી એક મોટું ઉમદા કામ કરેલું છે. અમારા પરમ પૂજ્ય મહામંડલેશ્વર જયરામદાસજી મહારાજ, અમારા દાઉદજી મંદિરના પૂજ્ય અધિકારી શ્રી શ્રીનિવાસદાસજી મહારાજ, નિરંજનદાસજી મહારાજ, સીતારામદાસજી મહારાજ, તમામ સંતોના ચરણોમાં દાસના કોટી કોટી દંડવત પ્રણામ. આપ સૌ ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો ને બાળકો ને ભાઈઓ, બહુનામ બધા સાક્ષી બન્યા પ્રતિષ્ઠાન આપણે બધાનું ગૌરવ કહેવાય. એમનું નામ શું હતું આપણે બધાને ખબર છે ભાઈ, નરેન્દ્રભાઈ મોદીજી. બરાબર, એમના હાથે આ પ્રતિષ્ઠા થઈ, સંતોના હાથે પ્રતિષ્ઠા થઈ. બીજું એક ખેડા જિલ્લાના સંત તરીકે, સાધુ તરીકે અમને એટલું ગૌરવ થાય છે કે ભાઈ નરેન્દ્રભાઈ પુરોહિત, બરાબર, એમને પણ ભગવાનને નિમિત્ત બનાવ્યા આપણા ક્ષેત્રની અંદર અને દિવ્ય ભગવાનની પ્રતિષ્ઠા જે કરી અને આજે લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શન ભગવાનના કરે છે. ખાલી આ મંદિર બનાવી દીધું, મોટું મંદિર બનાવ્યું, લોકો અહીંયા આવતા થાય, લોકો ડોનેશન આપે કે ન આપે કઈ વાંધો નહીં, પણ મને એટલી ખબર છે કે ડાકોરની અંદર રાજા રણછોડની સાનિધ્યમાં અમારો જે આશ્રમ છે એ આશ્રમમાં ઘણા બધા યાત્રિકો જ્યારે આવતા હોય છે ત્યારે અમને કહેતા હોય છે કે બાપજી, કે અમે લોકો અમારી કોઈ પણ મનોકામના જે હોય છે એ ડાકોર સુધી પણ હવે કદાચ અમે આવીએ ના આવીએ વાંધો નહીં, પણ અમારા ગણપતિ દાદા જે સિદ્ધિવિનાયક મહેમદાવાદમાં બિરાજમાન છે 100% મનોકામના ઘણા બધાની પૂરી કરે છે, એનું હું સાક્ષી છું. એટલે ડાકોરમાં થોડીક ભીડ ઓછી થઈ છે અને અહીંયા વધી છે એવું મને લાગે છે. પણ રામચરિત માનસનો અમે ચોપાઈ હું અવારનવાર બધાને કહેતો હોય છું, ભાઈ ધર્મ એટલે શું? તિલક કરવું, કપડાં પહેરવા, માળા પહેરી લેવી એ આપણે એક બધી સનાતન હિન્દુ પરંપરા છે, માનવું જ જોઈએ અને કરવું જ જોઈએ. પણ પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નય જમાય. આ જગતમાં બીજાના હિત કર્યા જેવો, બીજાની સેવા કર્યા જેવો બીજો કોઈ ધર્મ નથી. અને ગૌરવ એટલે થાય ગણપતિ મંદિર માટે, નરેન્દ્રભાઈ માટે, કે અહીંયા આવ્યા પછી એમને ઘણી બધી બેન દીકરીના સ્કૂલની ફીઓ હોય, સ્કૂલોની અંદર અન્ન ક્ષેત્રમાં નાના મંદિર ત્યાં પોતે અનાજ પહોંચાડીને એ અખંડ સનાતન ધર્મની જે જ્યોત જલાવી છે એ બદલ ભગવાન રાજા રણછોડને ખૂબ સુખ અને સમૃદ્ધિ આપે. ખરેખર દેશની અંદર આપણે બધા જોઈએ છીએ અત્યારે દેશમાં વિદેશમાં અલગ અલગ સંપ્રદાયના બધા મોટા વીવીઆઈપી મંદિરો બનતા હોય છે. બાજુમાં મંદિર તો બને વાંધો નહીં, પણ સાથે સાથે હોટલો પણ લોકો બનાવે છે મંદિરવાળા, બરાબર. પણ જ્યારે અમારા નરેન્દ્રભાઈ પુરોહિત એ સમાજની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. જો નરેન્દ્રભાઈ જેવું આચરણ જો આપણે બધા પણ જો કરતા થઈ જઈએ તો ખરેખર ભારતમાં, હિન્દુસ્તાનમાં કોઈ માણસ ગરીબ ના રહે. અત્યારે સંતો, મહંતો, મહામંડલેશ્વરો ઘણા બધા સ્વામીઓ પાસે અમારા પૂજ્ય મોરારી સાધુ સંતોનો ગણવેશ ના હોય, સાધુનો ગુણવેશ હોય. અને આ પેન્ટ શર્ટમાં આપણા નરેન્દ્રભાઈ સાધુ છે, એને ખરેખર કરાવી બતાવ્યું છે. એટલે હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું. મને પણ ખૂબ આનંદ થાય કે એમનો સમગ્ર પરિવાર, એમના સુપુત્ર સોમિલભાઈ અને એમના દીકરીઓ જે આખું મંદિરનું સંચાલન કરે છે, ત્યારે આખો પરિવાર ખરેખર ભગવાન રામનો જન્મ ક્યાં થાય કે જ્યાં માં કૌશલ્યા અને મહારાજા દશરથજી જેવું જેનું જીવન હોય ત્યાં ભગવાન રામનો જન્મ થતો હોય છે. ભગવાન કૃષ્ણ ક્યાં જન્મે કે જ્યાં દેવકી અને વસુદેવ જેવા ભગવાન માતા પિતા હોય ત્યાં ભગવાન કૃષ્ણ જન્મે છે. પણ નરેન્દ્રભાઈના માતા પિતાના ખરેખર દાહીબાના ખૂબ આશીર્વાદ છે કે જ્યાં ભગવાન ગણપતિ એમના ઘરમાં પધાર્યા, એમના આંગણે પધાર્યા. એ આપણા બધાને સૌભાગ્યની વાત છે. ભગવાન
ગણપતિ ગજાનન મહારાજ અહીંયા બધાની મનોકામના પૂરી કરે જ છે, પણ હું ભગવાનને પણ આજે વિશેષ પ્રાર્થના કરું કે નરેન્દ્રભાઈ અને એમનો સમગ્ર પરિવાર ખૂબ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને સમાજના દિનહીનની ખૂબ સેવા કરે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. તમને બધાને પણ ભગવાન અને આ પરિવારને પણ ભગવાન ખૂબ સુખ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે